મિત્રો તમને સેવા કરીને કેવો આનંદ થયો? આમ સેવા કરીને ખૂબ જ આનંદ થયો. હા, જે પગપાળું યાત્રાળુ જે રિક્ષામાં કરતા હોય જતા હોય તો અમે સેવા કરીએ છીએ. પાણી વિરમગામના પુલ ઉપર તમે જો વિરમગામના પુલ ઉપર ચડી ગયા છે બધા જ. અમારી વાગે ઘણું કેટલા કિલોમીટર કાપીને આવીને અમને દબાડ્યા અને એમના માતાજીને અમે પ્રાર્થના કરવી છીએ અમારા બારેથી કે એમને આયુષ જાજુ આપે. આગળ બ્લોક તો જય માતાજી મિત્રો. તો આજના અમારા ચોથા દિવસમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજ છે અમારો ચોથો દિવસ ને અમે પહોંચી ગયા છીએ રામ સાપરી હોટલ. તો ત્યાં કણે વિજયભાઈ અને અશોકભાઈ એમને ફૂલ સુવિધા આપી દીધી છે કે જ્યાં બધી હોટલો આવે ત્યાં બધો ખર્ચ અમારો છે. એ બધી સુવિધા એમને આપી દીધી છે. તો રામ સાપરી આપણે પહોંચી ગયા છીએ. કન્ટિન્યુ હાલ્યા હતા રાઈટ અને આપણે અહીંથી શરૂઆત કરી છીએ ચોથા દિવસની. તો આપણે બધું જાણવી કેવી સેવા મળી છે. તો આપણે બધાનું ઇન્ટરવ્યુ લઈ શું કહે છે. કાનભા તમે શું કહેવા માંગો છો? બહુ સારી હતી અને માતાજીને પોગાડી દેતા છે વાળા જરડીમાં પોગાડી દીધા અને બહુ અમને મજા આવી, આનંદ થયો. હા, ભાજપ નાવું ધોવું ખાવું અને સામે હાલીને એવડાય બજારા રોડ ઉપર આવી કહેતા હાલો અમારી વાત જમવા માટેનું અમે લેતા આવી જાઓ, નાવું હોય એટલું પાણી ગરમ આ તે બધું કીધું. બધા સુવિધા સારી, બહુ માણા બધા અને દિયાળો માયાળો માણા બહુ ચડાઈ ગયું બધાએ થવી છે. અને જો વચમાં આવશે તો આગળ વાત અમે વધારશું. તો આપણે વિજયભાઈ અને અશોકભાઈ સેવા કરી છે આ હોટલની. તો આપણે કેવો કામ આનંદ છો? આપણે હોટલમાં જમીન આમ કરો તો ફૂલ સુવિધા હતી જે એમને કીધું હતું એ બધું આપણે થઈ ગયું છે. એમને બધો ખર્ચ ઉપાડી લીધો હતો. માતાજી એમને સાજુ આપે અને આવીને આવી સેવા કરતા રહે અને આગળ વધો, આગળ વધતા રહે. માતાજી એમને ફૂલ પ્રગતિ આપે. હા, ધંધામાં એમને ફૂલ પ્રગતિ કરાવે. હા, તો જય માતાજી. જય માતાજી. તો મિત્રો આ મોટામાં મોટી નહેર છે આપણે. તો જો આવેલી 40 ફૂટ પહોળાઈ હતી, આ લગભગ 60 ફૂટ પહોળાઈ છે. પાણી અત્યારે થોડુંક ઓછું છે. તો કેટલી ભરી છે તમે જુઓ. વિરમગામ લગભગ અહીંથી થોડુંક દૂર રહ્યું છે અને દાદાની પાછળ રહી ગયા હતા. તો એમના માટે અહીં ઊભા છે. દાદા એમને લઈને પછી આપણે આગળ વધીએ ત્યાં લગીને અહીંયા આવવા દેવી. અમને થાકી ગયા હતા અને થોડુંક રેસ્ટ કરી લેવી પછી આપણે આગળ વધીએ ત્યાં લગીને દાદા એમને પહોંચી જવા દઈએ અહીંયા. તો મિત્રો વિરમગામ આપણે આવી ગયા છીએ અને પુલ નીચે ઉતરી રહ્યા છે. નહેરમાં કામકાજ ચાલે છે. તો ફાઇનલી મિત્રો અમે વિરમગામ પહોંચી ગયા છીએ ને તમે જુઓ શોર્ટકટ લઈને અમે આગળ જાવી છીએ કેમ કે તડકો બહુ વધી ગયો છે અને હવે છે ને પગમાં તાકાત રહી નથી. તો ડાયા દાદા પાછળ હાલ્યા આવે છે જોવો. એ કઈ કરવાના એવું લાગે છે. કૂદકા મારતા મારતા આવે છે. જય હો. તો આગળ મળીએ ડાયા દાદા. મિત્રો સર્કલ જામ થઈ ગયું છે. તમે જોવો. અશોક લેલંગ વચમાં આવી ગયો છે. ધોટન લીધો છે ભાઈ મિત્રો. ભાગો.
એકતા ઓટો ગેરેજમાં એ બધા વાહનો વેચાવશે, તો અમે જોઈ છીએ કયું લેવી. અમારા કાકા જોવે છે, પિન્ટુ કાકા એક પિકઅપ લેવાની છે અમારે ડીજે માટે, તો આ મોડેલ જોઈ છીએ કયું સારું લાગે છે. તમે જોવો મિત્રો, બધા એકથી ને એક બધા બઢિયા મોડેલ છે. મિત્રો આપણે ફાઇનલ કર્યું છે 6.5 લાખ રૂપિયામાં પિકઅપ. તો વળતી ફેર આવીને આપણે મળશું પિકઅપ લેવા. તો જય માતાજી, મળીએ આગળ બ્લોક. તો જય માતાજી મિત્રો, તો તડકાના અમે વિરમગામ પહોંચવા આવ્યા છીએ. તડકો બહુ જ લાગી ગયો છે ને બાજુમાં હસમુખ મોલ આવી ગયો છે. તો જોવો મિત્રો, આગળ 4 વ્હીલર કોઈને લેવી હોય તો વિઝિટ કરજો. અમે તમે હમણાં કાર્ડ મોકલાવી છીએ એક. વિરમગામની બજારમાં અમે પહોંચી ગયા છીએ મિત્રો. ફૂલ ખતરનાક ગળદી સાઈડ. ફોન અમારા દાદા આગળ પહોંચ રહી છે, લગભગ આશરે અહીંથી અંદાજે હમણાં 45 તો રહ્યું છે. કપાય પછી તમને કેવી. તો આગળ મળીએ. જય માતાજી. તો અમે વિરમગામના પુલ ઉપર તમે જો, વિરમગામના પુલ ઉપર ચડી ગયા છીએ. બધા હાલીને જાય છે. જો તડકો અતિશય છે અને 1:30 વાગી ગયા છે. જમવાનું બાકી છે. રિક્ષા બેઠે હાલ્યા જઈ છે અને ગળું સુકાઈ ગયું છે. મળતું નથી, દુકાનું નથી આવતી. તો તમે જો વિરમગામનો નજારો. પુલ ઉપર હાલ્યા જાય છે અમે. વિરમગામનો પુલ આવી ગયો છે. ખરા તડકાના જાય છે અમે. કિલોમીટર હવે પૂરા થઈ ગયા છે. ઉછા પેટે જાય છે અમે. જો પોપટ પુલે. તો મળીએ આગળ. જય માતાજી. ખતરનાક યો ભાઈ વિરમગામનો. જોવો ભાઈ, જો મિત્રો, પોપટ ચોકડીએ પહોંચવા આવ્યા છીએ અને પુલ ઉપર. પોપટ ચોકડીએ તમે તો અહીંયા માલગાડીનો સામાન પણ છે. થી આવી છે માલગાડી. તો આગળ તમને આંપા પોગે પછી દેખાડું. તો મિત્રો જોજો, અહીંયા માલગાડી નીકળશે. જોવો જાય, ખાલી છે. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ફરતી લાઈવ વિડીયોમાં. તો આપણે બહુચરાજી જેવા 40 કિલોમીટર રહ્યું છે અને આપણી પાછળ આવી ગયા છે. જય માતાજી મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ રામપ્રાચીન બહુચરાજી પગપાળા યાત્રામાં તમે પહોંચો 45 કિલોમીટર જોયું છે અને સાંજનો સમય થઈ ગયું છે. સાંજનું જે જમણવાર છે સારામાં સારી હોટલ જે ધાર્મિક ભાઈ શેઠા જમણવાર નંબર 2, તો તેમને કીધું છે સારામાં સારી હોટલમાં તમને જમાડવાના જે પણ ખર્ચ થાય ત્યાં તમામ મારો છે એમ કીધું છે. તો માતાજી તમને સાથ આપે, તમારી મનોકામના પૂરી કરે એ અમે દિલથી આશા કરીએ છીએ. તમે ઓર આગળ મોટા આદમી બનો અને તમે બધાની સેવા કરો એટલી દુઆ છે. તો બોલો જય માતા. જય માતાજી.
તો અમને મળવા આવ્યા છે ભાઈ ઠાકરસિંહ દાદા ઠેઠ સમઢિયાળાથી. તો જય માતાજી મિત્રો. તો આપણે સમરાળાથી ઠાકરસિંહ દાદા અમને બધાને મળવા આવ્યા છે, જમાડવા આવ્યા છે અમને. તો ઠાકરસિંહ દાદા આપણને બધાને ખૂબ જમાડ્યું છે, ખૂબ આનંદ કરાયો છે અને બધા રાજી રાજી થઈ ગયા છે બધા. જો આશા પૂરી કરી. હા, તો બે શબ્દ બોલો ઠાકરસિંહ દાદા. તમે અહીંયા કણે આવ્યા તો કેવો આનંદ થયો તમને? બહુ મજા આવી. તમને મળીને આનંદ થયો કે અમારા મળે આવી સેવા ભાગશાળીને જ મળે. હા, કે ઠાકરસિંહ દાદા અમારી વાતે ઘણું કેટલા કિલોમીટર કાપીને આવીને અમને જમાડ્યા અને એમને માતાજીને અમે પ્રાર્થના કરવી છે અમારા બારેથી કે એમને આયુષ જાજુ આપે અને ભર્યા ભંડાર રાખે માટે. હા. તો બધા બેઠા છે મિત્રો. તો આ બીજા ભાઈ પણ મિત્રો આવી ગયા છે સોડા લઈ. બધા સેવા કરવા આવે છે. બરવાળા ગામથી આવ્યા છે. તો સસનાના ગામથી મિત્રો આપણે અહીં કણે આવ્યા છે. તો અમે બેઠા હતા તો સેવા કરવા આવ્યા છે, સોડા લઈને આવ્યા છે. તો બધાને સોડા દેશે મિત્રો. ખૂબ આનંદ કરતા આપણે અહીંયા પહોંચી જાય છીએ બહુચરાજી. હવે આશરે 35 કિલોમીટર રહ્યું છે મિત્રો. મિત્રો તમને સેવા કરીને કેવો આનંદ થયો? આમ સેવા કરીને ખૂબ જ આનંદ થયો. હા, જે પગપાળું યાત્રાળુ કામો કરતા હોય જતા હોય તો અમે સેવા કરીએ છીએ. પાણી અમને પણ આનંદ થયો મિત્રો કે તમે આયા અમારી સેવામાં અને તમને માતાજી આગળ વધારે તમારું. તો દાદા આપણે 11:30 આપણે ચાલી રહ્યા છીએ. કેવી મજા આવશે આપણે દુનિયાની ચાલવામાં તો અત્યારે હાઈ ફાઈ સી ફાઈ. આપણે વાતાવરણ જોતા વાતાવરણ અને નજારો બહુ સારો. તમે જો રોડ પણ કેવો ચમકી રહ્યો છે. આપણી ગાડી જાય છે. જય અંબે. મિત્રો મેં રમાપીરના મંદિરે રોકાણા હતા. હવે જાવીશું. તો જય માતાજી. કેવા દાદા પગ છોડે છે, થાકી ગયા છે ચાલી ચાલીને ખતરનાક, અને અમને કહે છે હાલો હાલો. આ કયો ગોળો છે કોમેન્ટ કરો. તો અમે અહીંયા કણે બેઠા છીએ. તો મિત્રો સવારના વાગ્યા છે અમારે 7:30 અને અમે પહોંચી ગયા છીએ. ખૂબ આનંદ કરતા મોજ કરતા સરસ મજાનું આવી ગયું છે બાપા સીતારામનું મંદિર. તો ફૂલ વિડીયો તમે જોવો. બાપા સીતારામનું આશ્રમમાં અમે વિરાજમાન કરીએ છીએ અને ખૂબ સારામાં સારી વ્યવસ્થા છે. અમે નાતું ભોજન કર્યો છે, બધું અહીંયા સારામાં સારી વ્યવસ્થા છે. ઘણો આનંદ થાય છે બાપા સીતારામના આશ્રમમાં આવીને. એનો આનંદ તો દાદા દાદા વિશે કંઈક કહે છે આપણે શબ્દો. અમે અહીં કેવો આનંદ તો આપણે એક સુવિધા છે અહીં આપણે સુવિધામાં તો પહેલા મતલબ તો આમ આંક્યા એટલે અહીંયા આશ્રમને અમે બોર્ડ જોયું કે બાબા સીતારામનું આશ્રમ છે અને ચાલો અહીંયા પાણીની ફૂલ
ફૂલ સુવિધા નાહવા માટે જમવા માટે છે પણ અહીંયા અત્યારે કોઈ છે નહીં. કોઈ પાણી બધું બધું સામગ્રી લઈને આવીને અને નાસ્તા પાણી કર્યા અને ઘણો આનંદ તો અમને અને કે પણ બહુ સારું છે. આવી જગ્યા તો અમે ક્યાંય વચમાં જોઈએ જ નહીં. હા. જય બાપા સીતારામ. જય બાબા સીતારામ. તારી કવળા હાય તમ અમારી મંજિલ આવું મારો આ અમારે ફાઇનલી પહોંચી ગયા છીએ બહુચરાજી. તો જય માતાજી, મળીએ આપણે 5મા વિડીયોમાં. તો બધા લાઈક ફોલો કરતા જજો. જય માતાજી.